કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝ સહિતની આડઅસરોના કારણે યુવાધન સાચા પંથ પરથી ભટકી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ ડ્રગ્સ અને દારૂ સરળતાથી લોકોને મળી રહેતા હોવાથી ભાન ભૂલેલા આવા અસામાજિક પ્રવૃત્તિઓ તરફ આગળ વધી રહી છે. જાણે અજાણ્યા ગુનાઓને અંજામ આપતી બેસા હોય છે. માટે જ ગાંધીના ગુજરાતમાં દારૂ તેમજ ડ્રગ્સ જેવી બાબતો સામે પોલીસ ફક્ત વાતો નહીં પણ કડક કાર્યવાહી કરે તેવું રાજ્યની પ્રજા ઈચ્છી રહી છે. રાજ્યમાં ભાઈગીરી કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જો કે વડોદરા શહેરમાં આવા છટકા બનેલા ભાઈઓ આજે પણ બેફામ છે. શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ રસ્તા પર ખુરશીઓ મૂકીને કેટલાક તત્વો બિંદાસ બેઠા હોય છે. ઉપરથી આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને ઓવેસીના ભડકાઉ ભાષણો એક અંક વિડીયોના બેકગ્રાઉન્ડમાં વાપરવામાં પણ આવતો હોય છે. આ વાયરલ વિડીયો વડોદરાના ભાઈ બનવાના અભરખા કરનારા તત્વોનો છે. રાજ્યમાં આવા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પણ સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ કેમ આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં ઢીલી પડી રહી છે? પોલીસ આવા તત્વો સામે કેમ કાર્યવાહી કરતી નથી તેવા સવાલ સંસ્કારી નગરીના નગરજનો પૂછી રહ્યા છે.